આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે જઈને જોઈ આવજો કદાચ। ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ખાસ કરીને આગામી દિવસોમાં બે ચૂંટણી આવી રહી છે અને તેને જ લઈને ક્યાંક અત્યારે સમગ્ર રાજકારણ છે એમાં કોઈક ઉથલપાથલ જોવા મળી છે અને ખાસ કરીને અત્યાર સુધી અનેક એવા કિસ્સાઓ પણ જોતા આવ્યા છે કે જેને કારણે અત્યારે હાલ એવું કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વાત કરવામાં આવે વિસાવદરની તો વિસાવદરમાં અત્યારે રાજકારણ ગરમાવું છે, પરંતુ તેની સાથે કડીમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેની અંદર કોંગ્રેસના એક નેતા છે તેમને ભાજપ વિશે બોલતા બોલતા પોતાની જ પાર્ટીનું નામ કહી દીધું અને પોતાની જ પાર્ટીને લઈને અનેક એવી વાતો કહી દીધી છે। શું છે સમગ્ર વિષય, કયા છે આ નેતા, તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે, પરંતુ ક્યાંક જ્યારથી પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારથી જ કડીની અંદર પણ રાજકારણ રમાયું હોય એવું પણ લાગી રહ્યું છે। ખાસ કરીને કડીની અંદર જે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર છે તેમની જીભ લપસી હતી। કડીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન બળદેવજી ઠાકોર છે તેમની જીભ લપસી હતી અને બળદેવજીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે કયા કારણોથી કોંગ્રેસ જીતશે તેવું લાગે છે ત્યારે જવાબ આપતાની સાથે જ તેમની જીભ લપસી હતી। કોંગ્રેસ જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જો હુકુમી ચલાવવાનું નિવેદન આપવામાં આવ્યું હતું, એટલે કે અહીં કોંગ્રેસના બદલે તેમને ભાજપ બોલવાનું હતું, પરંતુ ક્યાંક તેમને પોતાના જ પક્ષનું નામ બોલી દીધું હતું અને કહ્યું હતું કે જે પ્રમાણે કોંગ્રેસ દાદાગીરી અને નાના માણસોને હેરાન કરવાનું અને જો હુકમી ચલાવવાનું નિવેદન આપવામાં આવ્યું હતું ને ત્યારથી સમગ્ર રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। ખાસ કરીને બળદેવજી ઠાકોર જે સમયે આ નિવેદન આપતા હતા અને જે સમયે તેમની જીભ લપસી હતી એ નિવેદન ઉપર નજર કરીએ। આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે જઈને જોઈ આવજો કદાચ। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે। ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી, ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરીને ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકો નહીં ભરવા, કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ભણે નહીં અને ગરીબનો બાળક ગરીબ જ રહે, કઈ રીતે ગરીબના માણસો મજૂરી જ કરે એવી પરિસ્થિતિ જ્યારે પેદા કરવી ત્યારે હું માનું ત્યાં સુધી સમગ્ર કડી તાલુકાની પ્રજા એ આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે જઈને જોઈ આવજો કદાચ। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે। ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી, ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરીને ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકો નહીં ભરવા, કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ભણે નહીં અને ગરીબનો બાળક ગરીબ જ રહે, કઈ રીતે ગરીબના માણસો મજૂરી જ કરે એવી પરિસ્થિતિ જ્યારે પેદા કરવી ત્યારે હું માનું ત્યાં સુધી સમગ્ર કડી તાલુકાની પ્રજા એટલે કે અત્યારે હાલ એક તરફ કડીની અંદર પણ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ છે તે કડીમાં ક્યાંક થોડીક એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને કોંગ્રેસનો ચહેરો જે રમેશ ચાવડા ઉતારવામાં આવ્યા છે એને જ લઈને જ્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો અને તે જ સમયે જે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર છે તેમની જીભ લપસી હતી ને જે જગ્યાએ તેમને ભાજપ બોલવાનું હતું એ જ જગ્યાએ તેમને કોંગ્રેસ કહી દીધું હતું। જોકે ત્યારથી લઈને અત્યાર સુધી અનેક એવા તેમના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે કે ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે કે જેમની જીભ લપસી છે, એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે આ વાતને લઈને બળદેવજી ઠાકોરની કોઈ પ્રતિક્રિયા આવશે કે કેમ, તેની સાથે કોંગ્રેસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ, તે દરેક વાત હવે આગામી સમયમાં જોવાની રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।